ઘણા લોકો માને છે કે એન્ઝાયટી એટલે ફક્ત ઓવરથિંકિંગ, પણ હકીકત એ છે કે એન્ઝાયટી એક શારીરિક અને માનસિક સમસ્યા છે જેને સામાન્ય રીતે આપણે અવગણીએ છીએ. વિશ્વ આરોગ્ય સંસ્થાન અનુસાર દુનિયાભરમાં દર વર્ષે 280 મિલિયનથી વધુ લોકો એન્ઝાયટીથી પીડાય છે. એટલે કે લગભગ દરેક ઘરમાં કોઈને કોઈ આ સમસ્યા અનુભવી રહ્યા છે. ભારતમાં પણ કરોડો લોકો એન્ઝાયટીથી પીડાય છે, પણ દુઃખની વાત એ છે કે બહુ ઓછા લોકો જ મદદ લેવા માટે આગળ આવે છે. જ્યારે કોઈને એન્ઝાયટી થાય છે ત્યારે ફક્ત વધારે પડતા વિચારો જ નહીં, પણ શરીરમાં પણ તેના લક્ષણો દેખાય છે. જેમ કે હાર્ટબીટ અચાનક વધી જાય છે, હાથ પગ ધ્રુજવા લાગે છે, વધારે પસીનો આવે છે અને ઊંઘની ગુણવત્તા પણ ખરાબ જાય છે. હું મારા ઘણા દર્દીઓમાં આ લક્ષણો જોઉં છું. તેમને તમે ઓવર થિંકિંગ કરો છો તેવું કહેવાથી મદદ મળતી નથી. એના બદલે તેમને સમજવાની, સાંભળવાની અને યોગ્ય મદદ તરફ દોરી જવાની જરૂર છે. યાદ રાખો મિત્રો, એન્ઝાયટી એ માત્ર ઓવર થિંકિંગ નથી, પણ એક રિયલ હેલ્થ કન્ડિશન છે જેને સપોર્ટ અને યોગ્ય સારવારની જરૂર છે.